હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કોર્પોરેટ અકાઉન્ટિંગનું એક ચેપ્ટર કેપિટલ રિડક્શન. આના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે કેપિટલને શું કરવાની છે? રિડ્યુસ કરવાની છે. હવે કેપિટલ રિડ્યુસ તો કરવાની છે, પણ શું કામે કરવાની છે? કંપની પોતાની કેપિટલને રિડ્યુસ શું કામે કરે? તો કે જ્યારે કંપની પાસે કોઈ લોસ બહુ વધી ગયો હોય, એટલે કંપની કોન્સ્ટન્ટ લોસ કરતી હોય, તો એ લોસને રાઇટ ઓફ કરવા માટે પોતાની કેપિટલને રિડ્યુસ કરી શકે છે. કાં તો કંપની પાસે છે કોઈ ફિક્ટિશિયસ અસેટ્સ છે, કોઈ ઇન્ટેન્જિબલ અસેટ્સ છે, એ બહુ વધારે છે ભેગી થઈ ગઈ હોય, તો એ અસેટ્સને પણ રાઇટ ઓફ કરવા માટે કંપની કેપિટલ રિડ્યુસ કરી શકે છે. કાં તો કંપની પાસે જે કેપિટલ હોય, એક્સેસ કેપિટલ હોય, એટલી બધી કેપિટલની કંપનીને રિક્વાયરમેન્ટ હોય નહીં, તો ત્યારે પણ કંપની શું કરી શકે છે? કેપિટલ રિડક્શન. કેપિટલ રિડક્શન કરવા માટે કંપની પહેલા ટ્રિબ્યુનલમાંથી જે અપ્રુવલ લેવી પડે, કંપનીને અપ્રુવલ મળશે પછી જ કેપિટલ રિડક્શન કરી શકશે, બાકી રિડક્શન નહીં કરી શકે. કેપિટલ રિડક્શનની અંદર આપણે અહીં એક કેપિટલ રિડક્શન અકાઉન્ટ ઓપન કરશું. એ અકાઉન્ટમાં આપણે પહેલા ફંડ ક્રિએટ કરશું, પછી ફંડને કરશું યુટિલાઇઝ. ફંડ ક્રિએટ કેવી રીતે થાય? કંપની પોતાના શેરની જે વેલ્યુ છે, પર શેરની વેલ્યુ, એ વેલ્યુને ડિક્રીઝ કરી નાખે છે, રિડ્યુસ કરી નાખે, તો ત્યારે તમારું ફંડ થશે ક્રિએટ. કંપની પોતાની કોઈ પણ રિઝર્વનો યુઝ કરે છે આમાં, તો ત્યારે પણ ફંડ થશે ક્રિએટ. તમારા ડિબેન્ચર્સ હોલ્ડર્સ છે કાં તો તમારા ક્રેડિટર્સ છે, એ પોતાની જે અમાઉન્ટ છે એ અમાઉન્ટને વેવ કરે છે, તો ત્યારે પણ તમારું ફંડ છે એ ક્રિએટ થશે. એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ અને ક્રેડિટર્સ એવું કહી દે કે અમારે આટલા રૂપિયા હવે નથી જોતા, તો આપણને એક ટાઈપનો બેનિફિટ થાય છે, તો ત્યારે પણ આપણું ફંડ ક્રિએટ થશે. એમાંથી આપણે કરશું ફંડને યુટિલાઇઝ કરશું. ફંડ યુટિલાઇઝ કેવી રીતે થશે? તો કે જ્યાં જ્યાં આપણે ફંડનો યુઝ કરશું, કોઈ અસેટ્સને છે આપણે એની વેલ્યુ છે રિડ્યુસ કરશું, કોઈ અસેટ્સને રાઇટ ઓફ કરશું, આપણે કોઈ લાયબિલિટી પે કરશું, તો ત્યારે તમારું ફંડ છે યુઝ થાય છે, ત્યારે યુટિલાઇઝ થાય છે તમારું ફંડ. તેના પછી આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવ્યા પછી આપણે એની અંદર જર્નલ એન્ટ્રીઝ લખવાની છે. એન્ટ્રીઝ છે આપણે આગળ જોશું. આના પછી એન્ટ્રીઝ પછી આપણે બનાવવાની છે બેલેન્સ શીટ બનાવશું આની અંદર. આવી રીતે આની અંદર આપણે સમ છે કરવાનું છે. ઓકે, ડન. તો હવે આપણે જોવાની છે કેપિટલ રિડક્શનની જર્નલ એન્ટ્રીઝ, કે જ્યારે આપણે કેપિટલ રિડક્શન કરીએ છીએ તો આપણે આપણી બુક્સમાં કઈ કઈ એન્ટ્રીઝ લખવી પડે છે. ફર્સ્ટ એન્ટ્રી, when value of shares is reduced. જ્યારે આપણે આપણા શેર્સની વેલ્યુ રિડ્યુસ કરીએ છીએ એની એન્ટ્રી શું થશે? તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. આપણે ઇક્વિટી શેરને રિડ્યુસ કરશું તો ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ થઈ જશે. પ્રેફરન્સ શેર્સને જો રિડ્યુસ કરશું તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ પણ ડેબિટ થશે. 2, કેપિટલ રિડક્શન અકાઉન્ટ. અહીંયા આપણે આપણો ફંડ ક્રિએટ કરીએ છીએ. જ્યારે જ્યારે પણ આપણે ફંડ ક્રિએટ કરશું, કેપિટલ રિડક્શન આપણું ક્રેડિટ થશે, અને જ્યારે આપણે ફંડને યુટિલાઇઝ કરશું તો ત્યારે કેપિટલ રિડક્શન આપણે ડેબિટ કરશું. તો આ ફંડ ક્રિએટ થયું. when any reserve is transfer, જ્યારે આપણે કોઈ રિઝર્વને ટ્રાન્સફર કરીએ છીએ, ઇટ મીન્સ કે આપણે રિઝર્વનો પણ યુઝ કરશું આપણે કેપિટલ રિડક્શન માટે, તો ત્યારે પણ આપણું જે ફંડ ક્રિએટ થશે, તો રિઝર્વ અકાઉન્ટ ડેબિટ થશે જે રિઝર્વને ટ્રાન્સફર કરી છે ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. થર્ડ, when sacrifice made by debenture holders and creditors. કંપની લોસમાં જાય છે તો ત્યારે એના જે ડિબેન્ચર હોલ્ડર છે કાં તો ક્રેડિટર્સ છે એ સેક્રિફાઈસ કરે છે. એ એવું કહે છે કે અમે અમારો સમ જે પાર્ટ છે એ અમે વેવ કરીએ છીએ, એટલે અમારે હવે થોડા રૂપિયા જોતા નથી, તો જ્યારે એ લોકો સેક્રિફાઈસ કરશે ત્યારે એની એન્ટ્રી શું થશે? ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. અહીંયા પણ આપણો ફંડ ક્રિએટ થશે, આ લોકો પોતાનું જે અમાઉન્ટ છે વેવ કરશે ત્યારે. 4, decrease in the value of liability. આપણી લાયબિલિટીની વેલ્યુ છે એ ડિક્રીઝ થશે તો ત્યારે પણ આપણો ફંડ ક્રિએટ થયો કહેવાય. હવે આપણે લાયબિલિટી ઓછી પે કરવાની છે, તો એવા સર્કમસ્ટન્સમાં લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ કરવાનું, કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. અહીંયા પણ આપણો ફંડ શું થયો છે? ક્રિએટ. આટલી 4 એન્ટ્રીમાં આપણું ફંડ ક્રિએટ થયું છે. હવે આપણે કરશું ફંડને યુટિલાઇઝ, એટલે કે ફંડનો યુઝ કરશું. ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ લાયબિલિટી. તમારી લાયબિલિટીની વેલ્યુ જે ઇન્ક્રીઝ થાય તો તમારે અહીંયા ફંડને યુટિલાઇઝ કરવું પડશે. તો યુટિલાઇઝ કરવા માટે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કરશું, લાયબિલિટી અકાઉન્ટ કરશું ક્રેડિટ. when accumulated loss, fictitious assets
એન્ડ લોસ ઓન અસેટ્સ રાઇટ ઓફ, એટલે કે જ્યારે આપણી પાસે લોસ એક્યુમ્યુલેટ થઈ ગયો હોય કે આપણી ફિક્ટિશિયસ અસેટ્સ હોય કે લોસ ઓન અસેટ ઉપર આપણને કોઈ લોસ ગયો હોય એને આપણે રાઇટ ઓફ કરવાનું છે આપણી બુકમાંથી. તો રાઇટ ઓફ કરશું એટલે આપણું જે છે ફંડ છે એ યુટિલાઇઝ થશે, યુઝ થશે. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કરશું ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. જો આપણે લોસ રાઇટ ઓફ કરશું તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પ્રિલિમિનરી એક્સપેન્સ એ આપણે રાઇટ ઓફ કરશું તો એ અકાઉન્ટ ક્રેડિટ થશે. ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ ઓફ શેર્સ એન્ડ ડિબેન્ચર્સ, જે આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે શેર અને ડિબેન્ચર ઇશ્યુ કરતી વખતે તે પણ આપણી ફિક્ટિશિયસ અસેટ્સ કહેવાય, તેને આપણે રાઇટ ઓફ કરશું તો તે પણ ક્રેડિટ થશે. ઇન્ટેન્જિબલ અસેટ્સ ને આપણે રાઇટ ઓફ કરશું તો એ પણ ક્રેડિટ થશે. અસેટ્સ ઓવર વેલ્યુ, કોઈ અસેટ ની આપણે ઓવર વેલ્યુ કરી નાખી છે તો આપણે એની વેલ્યુ ડિક્રીઝ કરશું તો પણ એ ક્રેડિટ થશે અસેટ. ટુ રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ, આપણે જે રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ કેપિટલ રિડક્શન કરવું મીન્સ કે રિકન્સ્ટ્રક્શન કરવું કહેવાય, તો રિકન્સ્ટ્રક્શન માટેનો જે એક્સપેન્સ થશે તેમાં પણ ફંડનો યુઝ થશે, તેમાં પણ રિડક્શન ડેબિટ થશે અને રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ ક્રેડિટ થઈ જશે. આ છે આપણી 6th એન્ટ્રી. એના પછી 7, when balance of capital reduction account is transferred to capital reserve if any. અહીંયા આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્લોઝ કરશું, આપણને ક્રેડિટ સાઇડ છે ફંડ ક્રિએટ થયું છે, ડેબિટ સાઇડ આપણો ફંડ યુટિલાઇઝ થયું છે. ક્રેડિટની બેલેન્સ વધારે હશે એનો મતલબ આપણી પાસે હજી કોઈ પણ અમાઉન્ટ આપણી પાસે જે પડી છે બેલેન્સ છે આપણી પાસે, તો એ બેલેન્સ આપણે ક્યાં લઈ જશું? કેપિટલ રિઝર્વમાં. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ થશે ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. આપણે આપણા સમમાં મોસ્ટ ઓફ આ 7 એન્ટ્રીઝ જોવાની છે. ઓકે ડન. હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આજે આપણે જોશું આપણા કેપિટલ રિડક્શનનું સમ નંબર 3. આની પહેલા આપણે એનો કોન્સેપ્ટ જોઈ ગયા છીએ અને આપણે જોઈ ગયા છે એની જનરલ એન્ટ્રીઝ. હવે આપણે જોવાનું છે સમ નંબર 3 જોવાનું છે. તો ચાલો જોઈએ સમ નંબર 3 આપણને શું કહે છે. The assets and liabilities of the Maruti Motors Limited are given below. આપણને નીચે આખી અસેટ આપેલી છે. Equity and liability side shareholders funds 10,000 equity share of ₹100 each, 10 lakhs, 5,000 preference shares of ₹100 each, ₹90 per share paid up, 5,000 preference shares अपन આપી દીધેલા છે આની અંદર. Current liabilities માં bills payables 5 lakh, creditors 2,50,000, unpaid dividend આપેલું છે. Asset side fixed assets ની અંદર goodwill, land and building less depreciation, એટલે land and building માંથી depreciation માઈનસ કરેલું છે. મશીનરી છે, ફર્નિચર છે, કરન્ટ અસેટ્સ માં ડેટર્સ, બિલ્સ રિસીવેબલ્સ, સ્ટોક, ફિક્ટિશિયસ અસેટ્સ ની અંદર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ની ડેબિટ બેલેન્સ આપેલી છે. પછી જોઈએ તો આપણને કીધું છે the following scheme was approved by the resolution of shareholders and sanctioned by the tribunal. First, each equity share of ₹100 to be subdivided into 10 fully paid shares of ₹100 each. અહીંયા 100 વાળો જે ઇક્વિટી શેર છે એને આપણે સબડિવાઇડ કરવાનું છે 10 ઇક્વિટી શેર્સ ઓફ ₹10 each ની અંદર. જે કોન્સેપ્ટ આપણે જોઈ ગયા છે અલ્ટરેશન ઓફ શેર કેપિટલ ની અંદર, ત્યાં કેમ આપણે સબડિવાઇડ કરતા તેમ સેમ ટુ સેમ અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. જે શેર છે એને આપણે ડિવાઇડ કરવાનું છે. 100 વાળો એક શેર હોય એને આપણે પાર્ટ પાડવાના છે 10 shares of ₹10 each. Second, the new equity share to be reduced to ₹5 each. જે પછી 10 રૂપીસ વાળો ઇક્વિટી શેર છે ન્યુ, એની વેલ્યુ આપણે રિડ્યુસ કરવાની છે. કેટલી રિડ્યુસ કરશું? ₹5 સુધી. તો રિડ્યુસ કેટલી થશે? ₹5. થર્ડ, preference shares to be reduced to ₹55 each. preference shares ને આપણે 55 સુધી રિડ્યુસ કરવાની છે. ઇટ મીન્સ preference share ની વેલ્યુ કેટલી છે આપણી? તો આપણી preference shares ની વેલ્યુ અત્યારે 90 પેડ અપ છે, તો 90 જ અત્યારે કન્સિડર કરવાની. 90 ની વેલ્યુમાંથી એને આપણે 55 સુધી કરવાનું છે. તો રિડ્યુસ કેટલું થશે? તો કે 35 રિડ્યુસ થશે. The debit balance of profit and loss account to be extinguished and ₹80,000 to be write off goodwill. એટલે કે P&L account ની ડેબિટ બેલેન્સ છે એ પણ આપણે રાઇટ ઓફ કરવાની છે અને જે ગુડવિલ છે આપણે શું કરશું? રાઇટ ઓફ. Fifth, assets to be revalued and reduced by following amounts. એટલે કે assets ની હવે ન્યુ વેલ્યુ આપણે લેવાની છે. Building 40,000, machinery 1,25,000, furniture 25,000, bills receivable 20,000, stock 80,000. આ આપણે ન્યુ વેલ્યુ આપી છે આપણા assets ની. Bad debt reserve to be created at 5% on sundry debtors.
ડેટર્સ ઉપર આપણે 5% ની BDR પણ રાખવાની છે. ડ્રાફ્ટ જર્નલ એન્ટ્રીઝ એન્ડ ગીવ ધ બેલેન્સ શીટ ઓફ ધ કંપની આફ્ટર રિકન્સ્ટ્રક્શન. જર્નલ એન્ટ્રીઝ લખવાની અને પછી બેલેન્સ શીટ બનાવવાની છે. પણ સમ સ્ટાર્ટ કરતા પહેલા તમારે અકાઉન્ટ બનાવવું પડશે. જે અકાઉન્ટ કમ્પલસરી નથી હોતું, પણ આપણી એક વર્કિંગ નોટ છે, આપણે એક ટાઈપની અકાઉન્ટ. તેનાથી આપણે ખ્યાલ આવશે કે આપણે શું કરવાનું છે. તે અકાઉન્ટનું નામ છે કેપિટલ રિડક્શન અકાઉન્ટ. આપણે અકાઉન્ટ બનાવશું જેની એક સાઈડ ડેબિટ સાઈડ યુટિલાઇઝેશન ઓફ ફંડ્સ એટલે ફંડ્સ નો યુઝ થશે, જેની ક્રેડિટ સાઈડ કહેવાય ક્રિએશન ઓફ ફંડ્સ કે અહીંયા ફંડ ક્રિએટ થશે. ફંડ ક્રિએટ કેવી રીતે થાય આપણે કોન્સેપ્ટમાં જોયું હતું કે જ્યારે તમે તમારા શેર્સની વેલ્યુ છે રિડ્યુસ કરો તમારી પાસે ફંડ ક્રિએટ થશે. તમે તમારી લાયબિલિટીની વેલ્યુ રિડ્યુસ કરો તો ફંડ ક્રિએટ થાય. તમે કોઈ રિઝર્વનો યુઝ કરો તો પણ ફંડ શું થશે ક્રિએટ. તો આપણે સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ પોઈન્ટ આપણને એવું કીધું છે કે ઇક્વિટી શેર જે 100 રૂપીસ વાળા છે એને આપણે ડિવાઇડ કરવાનું છે 10 શેર ઓફ રૂપીસ 10 ઈચ. એની અહીંયા કેપિટલ રિડક્શન કરવાનો કંઈ પણ ઇફેક્ટ નહીં આવે. આને આપણે સબ ડિવાઇડ કરીએ છીએ તો એનાથી આપણો કોઈ ફંડ યુઝ નથી થતું કે ફંડ આપણું યુટિલાઇઝ ક્રિએટ નથી થતું ફંડ. સેકન્ડ, ધ ન્યૂ ઇક્વિટી શેર ટુ બી રિડ્યુસ ટુ રૂપીસ 5 each. જે શેરની વેલ્યુ હવે 10 રૂપીસ થઈ ગઈ છે એને આપણે વેલ્યુ રિડ્યુસ કરવાની છે. ક્યાં સુધી? 5 સુધી. તો અહીંયા આપણે ફંડ શું થશે ક્રિએટ થશે. તો ક્રિએશન ઓફ ફંડ્સમાં લખશું બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. આપણે ઇક્વિટી શેર્સ કેટલા છે આપણને આપેલા છે 1 લાખ. તો હવે થઈ જશે 1 લાખ ઇક્વિટી શેર્સ. 1 લાખ કેવી રીતે થયા? આપણને 10000 શેર્સ એક બધા 100 વાળા. હવે એક શેરને આપણે ડિવાઇડ કર્યું 10 શેર્સમાં તો 10000 શેર્સ થી આપણે કેટલા થઈ જશે આપણા? તો કે 1 લાખ શેર્સ થઈ જશે. તો 1 લાખ શેર્સ ઇન્ટુ 5 લાખ. પછી કીધું છે પ્રેફરન્સ શેર્સ પણ 55 સુધી રિડ્યુસ કરવાનું છે. તો 90 માંથી 55 સુધી રાખવાનું તો ઘટ્યા કેટલા? 35. તો બાય પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ પ્રેફરન્સ શેર્સ આપણે કેટલા આપેલા છે? તો કે 5000 આપણને આપેલા છે. તો કે 5000 ઇન્ટુ 35 અહીંયા 5000 આવશે 50000 નહીં આવે. 5000 ઇન્ટુ 35 1,75,000 આપણો આન્સર આવશે. એના પછી હવે આપણે આગળ જોશું. Fourth, the debit balance of profit and loss account to be extinguished and 80,000 to be write off goodwill. એટલે કે P&L account અને goodwill છે એ આપણે શું કરવાનું છે? રાઇટ ઓફ કરવાનું છે. તો જોઈએ આપણે આગળ. P&L account આપણને આપ્યું છે 1,95,000 આપણને આપેલા છે. તો P&L account માં લખીને કે આપણે 1,95,000 80,000 goodwill માંથી રાઇટ ઓફ કરવાના છે. તો goodwill 80,000 P&L account રાઇટ ઓફ કરીએ કે goodwill રાઇટ ઓફ કરીએ ત્યાં આપણું ફંડ યુટિલાઇઝ થશે. એના પછી આપણને અસેટ્સ નવી વેલ્યુ કીધી છે. બિલ્ડિંગ 40,000 કીધું છે. આપણને આપેલી કેટલી છે બિલ્ડિંગની વેલ્યુ? તો કે બિલ્ડિંગની વેલ્યુ આપણને આપેલી છે 2 લાખ. તો 2 લાખ છે એમાંથી આપણે જે રિડ્યુસ કરવાની કીધી છે કેટલી રિડ્યુસ કરવાની કીધી? 40,000. તો 40,000 નો ફંડ આપણો યુઝ થશે. પછી આપણને આપેલું છે મશીનરી. મશીનરીમાં 1,25,000 આપણે રિડ્યુસ કરવાના છે. તો રિડ્યુસ કર્યું મશીનરીમાં 1,25,000. ફર્નિચર રિડ્યુસ કરવાનું છે 25,000 તો ફર્નિચર પર 25,000. પછી બિલ્સ રિસીવેબલમાં 20,000 તો બિલ્સ રિસીવેબલ 20,000. સ્ટોક 80,000 તો સ્ટોક લખી નાખશું 80,000. એટલે આટલી વેલ્યુ આપણે રિડ્યુસ કરી છે. અહીં આપણું ફંડ શું થશે? યુટિલાઇઝ. એના પછી આપણને કીધું છે બેડ ટેપ રિઝર્વ રાખવાની છે ડેટર્સ ઉપર 5% ની. તો આપણે ડેટર્સ કેટલાના છે? તો 10 lakhs ના ડેટર્સ છે. 10 lakhs ના 5% એટલે કે 50,000 આપણે શું રહેશે? BDR. અહીંયા આપણું કેપિટલ રિડક્શન અકાઉન્ટ થઈ જશે પૂરું. શું કરશું? ક્રેડિટ સાઈડ નો ટોટલ કરશું એટલે 6,75,000. આમાંથી ડેબિટ સાઈડ નું બધું માઈનસ કરશું તો આપણને એક બેલેન્સ વધશે. આટલા રૂપિયા આપણા વધ્યા છે. રિમેનિંગ અમાઉન્ટ આપણે બેલેન્સ મળી છે. તો ક્યાં લઈ જશું કે બેલેન્સ? કેપિટલ રિઝર્વમાં લઈ જવાની છે 60,000. જ્યારે પણ આપણને કેપિટલ રિડક્શન અકાઉન્ટમાંથી કોઈ પણ બેલેન્સ રિમેનિંગ મળે તો એને આપણે ઓલવેઝ કેપિટલ રિઝર્વમાં જ લઈ જશું. ક્લિયર? તો આપણું અકાઉન્ટ બની ગયું છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ આની એન્ટ્રીઝ જોઈ લઈએ. રિડક્શન અકાઉન્ટ ઉપરથી તમારે એન્ટ્રીઝ લખવાની છે. શું કરવાનું? પહેલા ક્રિએશન એન્ટ્રીઝ લખી નાખવાની બધી. ક્રિએશન એન્ટ્રી શું થશે? રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થયું છે તો શેર કેપિટલ સુધી જશે ડેબિટ. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ઓકે સોરી, ફર્સ્ટ એન્ટ્રી આપણી આવશે જે આપણને ફર્સ્ટ એડજસ્ટમેન્ટ આપેલો હતો.
Each equity share of rupees 100 to be subdivided into 10 fully paid shares of rupees 10 each. અહીંયા સબડિવિઝન ની ફર્સ્ટ એન્ટ્રી આવશે. તો એની એન્ટ્રી શું થશે? ઓલ્ડ વેલ્યુ નું જે શેર છે એ ડેબિટ થઈ જશે. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 10 lakhs આ ઓલ્ડ વેલ્યુ વાળું છે. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ન્યુ વેલ્યુ 10 lakhs. આ ઓલ્ડ વેલ્યુ આ ન્યુ વેલ્યુ છે. સેકન્ડ, હવે આપણે અહીં એન્ટ્રીઝ લખતા જાશું. ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર્સ બે ડેબિટ થશે. રિડક્શન અકાઉન્ટ શું થયું છે? ક્રેડિટ. તો રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ 5 lakh 1,75,000 6,75,000. તેના પછી હવે આપણે બધી ડેબિટ સાઈડની એન્ટ્રીઝ આપતા જાશું. તો અહીંયા રિડક્શન અકાઉન્ટ ડેબિટ થયું છે. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 1,95,000. અહીં આપણે શું કરશું? અલગ અલગ સેગમેન્ટમાં એન્ટ્રીઝ કરશું. જેમ કે ફિક્ટિશિયસ અસેટ્સ હોય તો એને એક સાથે લેશું, ઇન્ટેન્જિબલ અસેટ્સ હોય તો એને એક સાથે લેશું, ટેન્જિબલ અસેટ્સ હોય તો એને એક સાથે લેશું, કરંટ અસેટ્સ હોય તો એને પણ આપણે એક સાથે લેશું. એવી રીતે આપણે ઇફેક્ટ આપતા જશું. તો રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ડીટેલ અકાઉન્ટ, એના પછી આપણે અહીંયા ગુડવિલ આપેલી છે. તો રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ 80,000. એના પછી આપણે અહીંયા બિલ્ડિંગ, મશીનરી અને ફર્નિચર ત્રણેય આપણને ટેન્જિબલ અસેટ્સ આપેલી છે. તો ત્રણેયને આપણે એક સાથે એન્ટ્રી લખી નાખશું. Capital reduction account debit to building account 40,000, machinery account 1,25,000, furniture 25,000. ત્રણેયનો ટોટલ અહીંયા લખી નાખશું ડેબિટ સાઈડ. એના પછી આપણને આપેલું છે બિલ્સ રિસીવેબલ્સ આપેલું છે, એક સ્ટોક આપેલું છે. આ બે આપણી કરંટ અસેટ્સ કહેવાય. તો રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ એન્ડ ટુ સ્ટોક અકાઉન્ટ 20,000, 80,000 એન્ડ 1 lakh. એના પછી બેડ ડેટ રિઝર્વ આપણને આપેલી છે. તો રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ 50,000. પછી લાસ્ટમાં આપણે શું કર્યું છે? જે બેલેન્સ છે કેપિટલ રિઝર્વમાં લઈ ગયા છે. તો એની પણ એન્ટ્રી શું થશે? કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ 60,000. આ બધી જનરલ એન્ટ્રીઝની પહેલા પણ તમને લખાવેલી છે, જનરલ એન્ટ્રીઝમાં સમજાવેલી છે. અને આમાં પણ શું કરવાનું? બીજું કાંઈ નથી કરવાનું. રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થાય તો આ બધી ડેબિટ કરી નાખવાનું પર્ટિક્યુલર્સ, અને જો રિડક્શન અકાઉન્ટ ડેબિટ થાય છે તો આ બધી પર્ટિક્યુલર્સને ક્રેડિટ કરવાનું છે. બસ આટલું જ કરવાનું છે જનરલ એન્ટ્રીઝમાં. ત્યાં આપણી વર્કિંગ નોટમાં આપણે રિડક્શન અકાઉન્ટ બનાવી લીધું છે, જનરલ એન્ટ્રીઝ લખી નાખી છે. હવે નેક્સ્ટ આપણે જોશું આની બેલેન્સ શીટ જોવાની છે. ચાલો જોઈએ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ઓફ મારુતિ મોટર્સ લિમિટેડ એઝ ઓન આપણને કોઈ ડેટ નથી આપેલી. પહેલા તો ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ, શેરહોલ્ડર્સ ફંડ્સ, એની અંદર શેર કેપિટલ. હવે આપણે જે રિકન્સ્ટ્રક્શન સ્કીમ આપી છે એના પછીની આપણે બેલેન્સ શીટ અહીંયા બનાવવાની છે. આપણી પાસે નંબર ઓફ શેર્સ તો હવે 1 લાખ થઈ ગયા છે ઇક્વિટી શેર્સ. વેલ્યુ કેટલી? તો કે 5 લાખ. એના પછી 5,000 પ્રેફરન્સ શેર્સ ઓફ રૂપીસ 55 ની વેલ્યુ થઈ ગઈ છે તો 2,75,000. રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર આપણને કેપિટલ રિઝર્વ મળી હતી 60,000 ની. ટોટલ કરશું 8,35,000. સેકન્ડ, નોન કરન્ટ લાયબિલિટીઝ, એની અંદર કઈ આપણી પાસે અવેલેબલ નથી. થર્ડ આવશે કરન્ટ લાયબિલિટીઝ, એની અંદર ટ્રેડ પેયેબલ્સ, એની અંદર બિલ્સ પેયેબલ્સ. તમારે ઓલ્ડ બેલેન્સ શીટમાંથી જોતું જવાનું. બિલ્સ પેયેબલ્સ છે એની અમાઉન્ટ કેટલી આપેલી છે આપણને? તો 5 લાખ. બિલ્સ પેયેબલ્સ આપણે કાઈ પણ ચેન્જીસ નથી એના તો 5 લાખ લખી નાખશું. પછી ક્રેડિટર્સ ની અમાઉન્ટ આપણને આપેલી છે 2,50,000. એમાં પણ આપણે કઈ ચેન્જીસ કર્યું નથી, તો એઝ ઇટ ઇઝ. પછી અધર કરન્ટ લાયબિલિટી ની અંદર અનપેડ ડિવિડન્ડ આપણને આપેલું છે 40,000. એમાં પણ આપણે કઈ ચેન્જીસ કરેલું નથી. ટોટલ કરી નાખશું 16,25,000. અસેટ સાઇડ, નોન કરન્ટ અસેટ્સ ની અંદર ફિક્સ્ડ અસેટ્સ, એની અંદર ટેન્જિબલ, એની અંદર લેન્ડ એન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની ઓલ્ડ વેલ્યુ આપણને 2 લાખ આપેલી છે, પણ 2 લાખ માંથી આપણે 40,000 રિડ્યુસ કરી તો ન્યુ વેલ્યુ 1,60,000. મશીનરી જેની ઓલ્ડ વેલ્યુ આપણને આપેલી છે 1,50,000, પણ એમાં આપણે 1,25,000 રિડ્યુસ કર્યું તો મશીનરી વેલ્યુ વધી 25,000. ફર્નિચર ની ઓલ્ડ વેલ્યુ આપેલી છે 50,000, જેમાં આપણે રિડ્યુસ કર્યું 25,000 તો ન્યુ વેલ્યુ 25,000. પછી ઇન્ટેન્જિબલ અસેટ્સ એની અંદર ગુડવિલ. ગુડવિલ આપણને આપેલી છે બેલેન્સ શીટ ની અંદર 3 લાખ ની, બટ એમાં આપણે 80,000 રાઇટ ઓફ કર્યા છે તો ન્યુ વેલ્યુ 2,20,000. ટોટલ કરશું 4,30,000. તેના પછી કરન્ટ અસેટ્સ. કરન્ટ અસેટ્સ ની અંદર ટ્રેડ રિસીવેબલ્સ, એની અંદર આપણને આપેલું છે ડેટર્સ આપેલા છે 10 લાખ ના,
તો ડેટર્સ લેસ BDR એટલે કે બેડ ડેટ રિઝર્વ આપણે જે માઈનસ કરેલું છે 10 lakhs માંથી આપણે 50000 ની બેડ ડેટ રિઝર્વ રાખી હતી તો આન્સર આવશે 9,50,000. પછી બિલ્સ રિસીવેબલ્સ જેની અમાઉન્ટ આપણને આપેલી છે 1 લાખ પણ આપણે એમાંથી રિડ્યુસ કર્યું કેટલું રિડ્યુસ કર્યું 20,000 તો હવે ન્યુ અમાઉન્ટ મળશે 80,000. પછી ઇન્વેન્ટરીઝ ની અંદર સ્ટોક ની ઓલ્ડ વેલ્યુ પણ આપેલી છે 2,45,000 એમાંથી આપણે સ્ટોક ની અમાઉન્ટ રિડ્યુસ કરી હતી 80,000 તો હવે એની ન્યુ અમાઉન્ટ મળશે 1,65,000. ટોટલ કરશું 11,95,000 બે સાઈડ નો ટોટલ ઇક્વલ આવી ગયો છે 16,25,000. અહીંયા આપણો સમ નંબર 3 થઈ જાય છે પૂરો. ઓકે ડન.